જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવવાના છીએ, જે અચાર જેવી લાગશે અને ટેસ્ટી, અને રોટલી ભાખરી બધા સાથે ખાઈ શકાય એવી। અને જો બ્રેડ ભાવતી હોય તો બ્રેડ ઉપર પણ લગાવીને તમે ખાઈ શકો, એટલી ટેસ્ટી બને છે, જામ જેવી લાગશે તમને। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં અહીંયા 250 ગ્રામ મરચાં લીધા છે। મરચાં એકદમ કડક લેવાના અને ફ્રેશ લેવાના। ફ્રેશ મરચાં તમારે જાણવું હોય કે ફ્રેશ મરચાં કેવી રીતે ખબર પડશે, તો આપણે જો મરચાંનું ડંઠણ એકદમ ગ્રીન હોય ને, તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ લીલું હોય ને એવું લેવાનું મરચું, એટલે ફ્રેશ હોય અને કડક મરચાંની ચોઈસ કરવાની હંમેશા, જેથી કરીને આપણી વસ્તુ બધી સારી બને। તો મરચાંને સારી રીતે કટિંગ કરીને આવી રીતે અંદર દાણાનો બધો ભાગ, એની નસો બધી કાઢી લેવાની છે। આવી રીતે બધા મરચાંને આવી રીતે સાફ કરી લેવાના। તો મેં બધા મરચાંને સારી રીતે નસ વડે અને દાણા બધું જ કાઢી લીધું છે, અને હવે આપણે આને ટુકડામાં કરીશું। તો આવી રીતે ઊભો ચેકો મારીને નાની નાની સાઈઝના ટુકડા કરવાના, જેથી કરીને ફટાફટ પીસાઈ જાય। મોટા ટુકડા હશે તો વાર લાગશે, અને આવા નાના નાના હશે ને તો ફટાફટ પીસાઈ જશે મિક્સરમાં, કેમ કે આનો બહારનો ભાગ થોડો કડક હોય છે મરચાંનો, જેથી કરીને નાના ટુકડા હશે તો સહેલાઈથી પીસાઈ જશે। તો બધા જ ટુકડા મેં કરી લીધા છે અહીંયા। તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું, આના માટે મસાલો બનાવી લઈશું। મસાલો બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધો છે। એમાં 1 ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી વરિયાળી, બંનેને સારી રીતે પાવડર કરી લઈશું। તો પાવડર એકદમ ઝીણો નથી કરવાનો, આવો દરદરો રાખવાનો છે, તો ટેસ્ટ બહુ સારો આવશે ચટણીનો। તો ચાલો આપણે મરચાં પીસી લઈએ એ જ જારમાં। તો ચમચી વડે મરચાં આપણે એડ કરી દઈશું, અને આપણે સારી રીતે એને પીસી લઈશું। આમાં અમુક ટુકડા રહે એ રીતે પીસવાનું, જેથી કરીને ચટણીનું સ્ટ્રક્ચર એકદમ મસ્ત દેખાય। તો આપણે હવે પેન મૂકી દીધું છે, અને હવે થોડુંક જરૂર પ્રમાણે આપણે તેલ અહીંયા એડ કરી દઈશું, અને તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, અને પછી આપણે જે મસાલો બનાવ્યો હતો સૂકા ધાણા અને વરિયાળીનો, એ પણ એડ કરી દઈશું, અને સારી રીતે હલાવીને 30 સેકન્ડ જેવું કરીશું આપણે, અને પછી આપણે મરચાં જે પીસ્યા છે ને એ એડ કરી દઈશું। હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરીશું, જેથી કરીને તેલ અને આપણા જે પીસેલા મરચાં છે એક સરખું થઈ જાય, અને આને સારી રીતે હલાવીને પકાવીશું। આ પ્રોસેસ પણ આપણે એકદમ ધીમા ગેસે કરવાની છે, જેથી કરીને મરચાં એકદમ પ્રોપર પાકી જાય। તો હવે આપણે ઢાંકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈશું। તો જુઓ, તેલ એકદમ છૂટું પડી ગયું છે। તો આને સારી રીતે આપણે મિક્સ કરીશું, અને થોડુંક આપણે અહીંયા મીઠું એડ કરીશું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછું। તો આપણે સારી રીતે મિક્સ કરીશું બરાબર, અને હવે આને 5 મિનિટ ઢાંકી દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, ચટણી આપણી રેડી થઈ ગઈ। હવે આપણે આમાં ગોળ એડ કરીશું। ગોળ મેં અહીંયા એક નાની મીડિયમ સાઇઝની વાટકી છે એ લીધો છે, તમે તમારી જેવી ગળાશ જોતી હોય એ પ્રમાણે એડ કરી શકો છો। તો આપણે ગોળ એડ કરીએ પછી એને એક સરખું મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને ગોળ બધો જ ઓગળી જાય સારી રીતે, અને ચટણીમાં મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો ગોળ બધો મિક્સ થઈ ગયો છે, અને એક સરખું થઈ ગયું છે આપણું જુઓ ચટણીનું બધું। તો હવે થોડીક વાર આના જ્યાં સુધી બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે પકાવીશું। તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે, આપણે નીચે ઉતારી લઈશું। તો ચટણી આપણે નીચે ઉતારી લીધી છે। તો ચાલો આપણે હવે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે, તમે જોઈ શકો છો નાના નાના ટુકડા રહ્યા છે। આવા નાના નાના ટુકડા રહે અને આપણા ખડા મસાલા જે એડ કર્યા હોય વરિયાળીની, ખાવાની ખૂબ મજા આવે છે। એકવાર અવશ્ય બનાવજો। તો તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। આને સરસ કાચની બોટલમાં, એરટાઇટ બોટલ હોય એવી ભરી લેવાની। ભાખરી, રોટલી, રોટલો બધા સાથે ખૂબ ખાવાની મજા આવે છે। જો શાક ના હોય ને તો એની જગ્યાએ પણ આપણે ખાઈએ ને તો શાકની પણ જરૂર નથી પડતી। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।